બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રના પ્રાચીન તીર્થો ભાગ 5 અને આ ભાગ 5માં આજે આપણે વાત કરવી છે પ્રભાસ પાટણ સોમનાથ વિશે। જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્તે 98 કિલોમીટર છે। રેલ રસ્તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલવેનું છેલ્લું સ્ટેશન છે। ત્યાંથી રોડ રસ્તે 5 કિલોમીટર દૂર સોમનાથ આવેલ છે। પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્વતી નદી સાગરમાં મળે છે ત્યાંથી ભાદર નદી સુધીનો પ્રદેશ ગીર જંગલોમાં તુલસીશ્યામથી માધવપુર સુધીના વિસ્તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલા છે। અવકાશ અને પૃથ્વી વચ્ચેના આ પ્રભાસ મંડળમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ કાંતિ પ્રાપ્ત થાય છે તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્થળ તેથી પ્રભાસ કહેવામાં આવ્યું છે। પુરાણ કથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ બેઠો અને વડીલની આજ્ઞા ન માનવાથી અને પત્નીઓનું અપમાન કરવાથી ચંદ્રનું પોતાનું તેજ નાશ થઈ ગયું અને પૃથ્વી ઉપર અમૃત વર્ષાવા ચંદ્ર અશક્ત થઈ ગયો। ચંદ્રદેવને નક્ષત્ર નામવાળી 27 પત્નીઓ છે। તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી। તેમાંથી રોહિણી નામની પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા અને બાકીની 26 પત્નીઓ જે બધી સગી બહેનો જ હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી। એક દિવસ પિતા દક્ષ દીકરીઓને દુઃખી જાણી દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે કૃપા કરી અને દરેક પત્નીઓ સાથે સરખો પ્રેમભાવ રાખો। પણ ચંદ્ર મહારાજે વડીલ સસરાની આજ્ઞા માની નહીં અને 26 દીકરીઓને ઉદાસ રાખી અપમાનિત કરનાર ચંદ્રથી દુઃખી પિતા દક્ષ રાજે ચંદ્ર તારો ક્ષય થાય એવો શ્રાપ આપ્યો। દિન પ્રતિદિન ચંદ્રની પ્રભા નષ્ટ થવા લાગી અને ચંદ્રના તેજ વગર અન્ન ઔષધિ રસ વગરના થઈ ગયા અને પ્રજા નષ્ટ થવા લાગી। આથી પ્રજાપતિ બ્રહ્માની સલાહથી ચંદ્રએ રોહિણી સાથે પૃથ્વી અને અવકાશ વચ્ચેના સ્થળે પ્રભાની આશા માટે તપસ્યા શરૂ કરી। તપથી પ્રસન્ન થયેલ ભગવાન શંકરના અનુગ્રહથી ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળી અંશત છુટકારો થયો અને પુનઃ પ્રભાયુક્ત થઈ ગયો અને ત્યારથી આ મુખ્ય તીર્થ પ્રભાસ કે પ્રભાસના નામથી વિખ્યાત થયું છે। ત્યાર પછી બ્રહ્માજીએ અર્ધચંદ્રને ધારણ કરનાર ભગવાન શિવજીનું સ્થાપન ચંદ્ર અને રોહિણી પાસે સુવર્ણમય મંદિરમાં કરાવ્યું। ત્યારથી અહીં સોમનાથ કે ચંદ્ર પ્રભુના જ્યોતિર્લિંગનું આ સર્વપ્રથમ દર્શન છે। તેથી સોમનાથ આદ્ય જ્યોતિર્લિંગ ગણાય છે। પ્રભાસ આ સમયકાળનું સૌથી વધારે પવિત્ર સ્થળ હતું। પાપ નિવારણ કરવાનો આ ક્ષેત્રનો ગુણધર્મ હતો। ભગવાન કૃષ્ણ અને એમના ભાઈ બલરામ અને યાદવોની આ પવિત્ર ભૂમિ ઉપર ખૂબ જ પ્રીતિ હતી। ભગવાન શ્રી કૃષ્ણે જીવનની અંતિમ ક્ષણો પણ આ ભૂમિ ઉપર ગાળી અને દેહ ત્યાગ કર્યો હતો। દેવયોગે પૌત્ર વજ્રનાભ સિવાય સમગ્ર યાદવકુળનું અહીં પતન થયું હતું। પતન સંસ્કૃત શબ્દ છે અને જેના ઉપરથી પાટણ નામ રાખવામાં આવ્યું છે। યાદવોના પતન પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા છોડી અને આ સ્થળે વૃક્ષ નીચે સ્થિર આસને આડા પગ રાખી અને બિરાજમાન હતા અને ત્યારે જર નામના શિકારીનું બાણ આડા પગમાં તળિયામાં લાગ્યું અને બલ કહેતા બાણથી ઘવાઈ શ્રી કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો। તેથી ભાલકા તીર્થ કહેવાયું છે। અહીં ભગવાન શ્રી કૃષ્ણના આ અંતિમ સ્વરૂપના દર્શન થાય છે। વેરાવળથી પાટણ જતા રસ્તામાં પ્રથમ ભાલકા તીર્થના દર્શન થાય છે। ભગવાન શ્રી કૃષ્ણના નશ્વર દેહનો અગ્નિ સંસ્કાર થયો
તે સ્થળ અરબી સમુદ્રના કાંઠે ત્રિવેણી સંગમ ઉપર છે. સરસ્વતી, કપિલા અને હિરણ નદીના ત્રિવેણી સંગમ સ્થાને આવેલ આ સ્થળને દેહોત્સર્ગ ક્ષેત્ર કહેવામાં આવે છે. ઘાટ ઉપરના પીપળાના વૃક્ષને ભાવિકો પાણી સિંચે છે. આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણનું સુવર્ણ મંદિર છે. મંદિરના 18 આરસાના સ્તંભ ઊભા છે અને ગીતામાં દરેક અધ્યાય કોતરેલ છે, જેથી ગીતા મંદિર પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજી પણ ભગવાન શ્રી કૃષ્ણની જીવન લીલા પૂરી થતાં દેહોત્સર્ગનું અંતિમ કાર્ય પૂરું કરી આ સ્થળેથી અતલ પાતાલમાં માનવ રૂપે બદલાવી અને શેષનાગના સ્વરૂપે પ્રવેશ કરી ગયા હતા. આ સ્થળને બલરામજીની ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં શેષનાગની સિંદૂર ચડાવેલ મૂર્તિ અને ગુફા વિવર છે. અહીં બલદેવજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલ છે. બાજુમાં જ લક્ષ્મી વિષ્ણુનું સુંદર મંદિર છે તથા અહીંયા વૈષ્ણવાચાર્ય મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની શ્રીમદ ભાગવત પારાયણ કરેલ છે. મહાપ્રભુજીની 84 બેઠકોમાંથી એક બેઠક આ પાવન જગ્યાએ છે. આ સિવાય રુદ્રેશ્વર મહાદેવ, જીર્ણ સૂર્યદેવ મંદિર, શંકરાચાર્યજીની ગાદી, વેણેશ્વર મહાદેવ, દૈત્ય સુમન વિષ્ણુનું મંદિર અને ભીડિયા પાસેના સમુદ્રના જળમાં બાણગંગા શિવલિંગ, ભીડિયા ગણેશજી, શિશુભૂષણ મહાદેવજી વગેરે પ્રાચીન પાવનકારી સ્થળો છે. સોમનાથના બસ સ્ટેશન પાસે જ સોમનાથ મહાદેવનું પ્રાંગણ આવે છે. થોડે દૂર રાણી અહલ્યાબાઈનું સ્થાપેલ સોમનાથનું જૂનું શિવ મંદિર આવેલ છે. મોગલોના પતન પછી મરાઠા સરદાર ધનાજી જાદવે સૌરાષ્ટ્ર સર કર્યું ત્યારે ઇન્દોરના હોલકર મહારાણી અહલ્યાબાઈએ પુરાણા ખંડિત શિવ મંદિરથી થોડે દૂર સોમનાથનું આ શિવ મંદિર ઈસવીસન 1783માં બંધાવ્યું હતું. નીચે ભૂગર્ભમાં ભવ્ય શિવલિંગ સહ ઉમાની કાળા પાષાણની મૂર્તિના દર્શન અને પૂજન કરવાનો બેવડો લાભ યાત્રિકો જાતે જ લઈ શકે છે. સોમનાથના મંદિરો હજારો વર્ષમાં વારંવાર બન્યા છે. રાજા રાવણે રજતનું મંદિર બનાવેલ. રાજસુ યજ્ઞ પછી સમ્રાટ યુધિષ્ઠિરે સુગંધી ચંદનના લાકડાનું વિશાળ શિવ મંદિર બનાવેલ. કાળાંતરે અનેક સમ્રાટો મહારાજા ભોજ, મહારાજા ભીમ, રાજા મહિપાલે શિવ મંદિર બનાવેલ છે. અને ગજની મહમ્મદે, અલાઉદ્દીન ખિલજી મહમ્મદ બેગડો, મોગલ શાહ ઔરંગઝેબ એ ધર્મની અસહિષ્ણુતાથી રત્નો અને સંપત્તિયુક્ત મંદિરો તોડી અને લૂંટ્યા છે તેને નાશ કર્યા હતા. અને સમયાંતરે ભારતની સંસ્કૃતિએ ભગવાન શંકરના આ સનાતન જ્યોતિર્લિંગની અહીં ફરી સ્થાપના કર્યા રાખી છે. સમયના અનેક વેણ વહી ગયા પછી દેશ આઝાદ થયો ત્યારે ઈસવીસન 1947માં ભારતના લોકપ્રિય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રનું જળ હાથમાં લઈ સોમનાથ મહાદેવના જીર્ણ શીર્ણ પુરાણા ખંડિયેર ભગ્ન શિવ મંદિરની જગ્યાએ નવું સોમનાથનું મંદિર બાંધવાનું નક્કી કર્યું. શિવજીના મહામેરુ પ્રસાદ મંદિરનો અહીં શિલારોપણ ઈસવીસન 1950ના 8મી મેના રોજ થયો. ઈસવીસન 1951ના 11મી મે વિક્રમ સંવત 2007 અને વૈશાખ સુદ પાંચમના દિવસે પ્રભાતે 9:47 કલાકે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠા વિધિ કરી હતી. છેલ્લે હજારો વર્ષથી આ તેજ બ્રહ્મશિલા તેમની તેમ જ છે. આજે જ્યોતિર્લિંગ સોમનાથ નવા બંધાયેલ મહામેરુ પ્રસાદ મંદિરમાં પ્રકાશી રહ્યું છે. સોમનાથ મંદિરની પુનઃ પ્રતિષ્ઠાને ઈસવીસન 2000માં 50 વર્ષ પૂરા થતાં મંદિરનો સુવર્ણ મહોત્સવ થયો હતો. સોમનાથ મહાદેવની આરતી સવારે 7 વાગ્યે, બપોરે 12 વાગ્યે અને સાંજે સૂર્ય અસ્ત થવાના સમયે થાય છે. સવારના 6 થી રાત્રિના 9 વાગ્યા સુધી દર્શન થઈ શકે છે. સોમનાથ મંદિર માટે પ્રાણ આપનાર હમીરજીનો પાડ્યો અને કદર્પી ગણેશ તથા હનુમાનજીના સ્થાનકો આ ચોગાનના મધ્યમાં છે. પ્રાચીન ગ્રંથો અને ઇતિહાસના આધારે શ્રી
દિગ્વિજય દ્વાર નવા નગરના રાજમાતાએ તૈયાર કરાવ્યું છે. દ્વાર સામે જ સરદાર વલ્લભભાઈની પ્રતિમા શોભી રહી છે. બાજુમાં જ રાજ્ય સરકારનું મ્યુઝિયમ છે, જેમાં પુરાણા સોમનાથ મંદિરના સ્થાપત્યના શિલ્પો શિલાલેખોની વિશાળ શ્રેણી પ્રદર્શિત છે. અહીંથી થોડા જ અંતરે જ વૈષ્ણવોનું દૈત્ય સુદન વિષ્ણુનું અને જૈનનું પવિત્ર તીર્થ ગજેન્દ્ર પૂર્ણ પ્રસાદ નામનું ભવ્ય જૈન મંદિર આવેલું છે. વર્તમાન 24માં તીર્થકર ચંદ્રપ્રભુનું મંદિરના પણ દર્શન થાય છે. બાજુમાં દોકડિયા પાર્શ્વનાથ બિરાજે છે. 3 મજલાના ભવ્ય મંદિરના ઊંચા શિખરેથી લીલા સાગરનું મનોરમ્ય દ્રશ્ય સજાને માટે હૈયામાં જળાઈ જાય છે. આ ભવ્ય જિનાલય નીચે ભૂમિ મંદિર છે, જે આગામ મંદિર તરીકે ઓળખાય છે. અહીં પવિત્ર આગમના અધ્યાય સુરક્ષિત કરી રાખ્યા છે. બીજે ક્યાંય ન જોયેલું આ અપૂર્વ આગમ દર્શન છે. દરેક જૈનો માટે જે ગિરનાર યાત્રાએ આવ્યા હોય તેઓ પ્રભાસના આ ક્ષેત્રમાં આવેલ ચંદ્રપ્રભુજી અને દોકડિયા પાર્શ્વનાથના મંદિર, 24 તીર્થકરના ચૈત્ય મંદિર અને આગમ મંદિર, ચકેશ્વરી માતાના પૂજન અને દર્શન તથા વિશેષમાં સોમનાથ મહાદેવના મંદિરનું દર્શન જીવનનો બેવડો લાવો બની જાય છે. એટલે સૌ યાત્રી રાખે છે કે અહીં ઘણા જૈનો ઉના પાસે અજારા પાર્શ્વનાથના તીર્થ સ્થળો પણ જાય છે. અહીં દરેક જૈનો માટે ઉતરવા, રહેવા અને જમવાની દરેક સગવડ છે. જૈન ગ્રંથોમાં પ્રભાસ પાટણને ચંદ્રપ્રભાસ નામે ઓળખવામાં આવે છે. બાપુ, આ હતો સોમનાથ પ્રભાસ પાટણ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.